હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો સવારમાં આપણે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને સવારમાં ઉઠીને આપણે પહેલાં આવી જઈએ છીએ બહાર જો. અને અહીંયા બીજા 2-3 ફૂલ આવ્યા છે જો. તો આપણે હવે બનાવવાની છે ચા. તો ચાલો બનાવીએ ચા. તો જુઓ, ચા તો આપણી ઉકળી ગઈ છે. તો ચલો ચા પીને મળીએ. તો જો ગાઈસ, કિયાન ઉઠી ગયો છે અને વહેલા રમવા લાગ્યો છે. અને વાસણ તો આપણે ઘસી દીધા છે અને હવે વાળીશું કચરો. તો જો વાસણ તો આપણે ઘસી દીધા છે. તો ચલો હવે કચરા પોતુને કરીએ. ગાઈસ, આપણે કચરા પોતુને એવું તો કરી દીધું છે અને હવે હું બનાવું છું ઢોકળા. તો જો બધું તૈયાર કરી દીધું છે બનાવવા માટે. તો ચલો પહેલાં આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી દઈએ. અને આ સાઈડ સોજી અને ચણાનો લોટ લઈ લીધો છે, કારણ કે આપણે ઢોકળા સોજીના બનાવવાના છે. તો ચલો હું તમને બતાવું બની જાય એટલે. જો આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. હવે નાખીશું થોડું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. અને હવે નાખીશું આપણે દહીં. તો જુઓ, આપણે દહીં નાખી દીધું છે. પછી એને પાણી નાખી અને મિક્સ કરી દઈશું અને પછી નાખી દઈશું ઈનો. તો જુઓ ગાઈઝ, આપણે ઈનો નાખી અને બેટર મિક્સ કરી દીધું છે. અને આ સાઈડ જો પ્લેટમાં તેલ લગાવી દીધું છે. પછી એને એમાં નાખી દઈશું. તો જુઓ ગાઈઝ, આપણે એક પ્લેટ તો ઢોકળા થવા મૂકી દીધી છે. તો ચલો ઢોકળા થાય ત્યાં સુધી આપણે બાંધી દઈએ લોટ. તો ચલો બાંધીએ. તો જો ગાઈઝ, આપણે ઢોકળા બનાવી દીધા હતા અને આ સાઈડ રોટલી બનાવી દીધી હતી, પણ બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે ફોન ઉપર ચાટમાં પડ્યો હતો. અને આ સાઈડ ગવારનું શાક બની ગયું છે. મારો ફોન ઉપર ચાર્જમાં પડ્યો એટલે આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો. તો ચલો જમી લઈ આવો. તો ગાઈઝ, આપણે રસોડામાં તો કામ પતાવીને આવી ગયા છે બહાર. અને જો કિયાનભાઈ હિંચકામ બેઠા છે અને મમ્મી આ સાઈડ મેથી કાઢી લોય, કારણ કે આ મેથી એટલી બધી સારી ઉગી નહીં. તો આને કાઢી દઈશું અને ફરી વાવશું. શું કરો મમ્મી? આજે આ મેથી લઈ લઈશું ને આ વાપરી કાઢીશું. બીજા દિવસે સવારે વહેલા બીજી વાવીશું. કાલે નવી વાવવાની રાઈટ. આ બધું કાલ ખેડીશું અને પછી નવી વાવીશું. આપણા ઘરે નાનું ખેડવાનું મશીન કાલે હું તમને બતાવીશ. અને જો આપણે ડુંગળી વાવી હતી, મેં તમને કીધું હતું. તો ફાઇનલી ઉગી ગઈ છે, નાની નાની થઈ છે. જો આટલી ઉગી, આખી લાઈન છે 3. અને મેથી એટલી બધી છે નહીં, તો બધી મેથી લઈ લઈશું આપણે અને કાલ સવારે ફરીથી મસ્ત વાવી દઈશું. જો મમ્મી આટલી ચૂંટી દીધી, કેટલી મસ્ત મેથી અને ફ્રેશ. ગાઈઝ, આપણે મેથી તો કાઢી અને અહીંયા મમ્મીએ સમારી દીધી જો સરસ. અને આ સાઈડ મસ્ત ખાટલામાં બેસી ગયો જો તડકામાં બેઠી. અને આ સાઈડ કિયાનભાઈ રમો એ કચરો વાળો. અને જો મમ્મી સરસ મસ્ત ખાટલામાં બેસી જાવ, તડકાની મોજ હાથે મેથી સમારી રહ્યો. તો જુઓ, આપણે જે સવારે મેથી કાઢી હતી મમ્મીએ, એ આપણે ધોઈને અહીંયા સરસ સૂકવી દીધી છે. પછી આનો ફ્રોઝન તો નહીં કરીએ, કારણ કે નવી વાવવાની છે, એ આપણે ફ્રોઝન કરીશું અને આ આપણે તો વાપરી દઈશું. તો ચલો આગળ મળીએ. ગાઈઝ, આપણે કિયાનભાઈના કપડાની લોન્ડ્રી કરી હતી, તો કપડાં તો ધોવાઈ ગયા છે. તો હવે આપણે નાખવાના છે ડ્રાયરમાં. તો ચલો નાખી દઈએ. અને ગાઈઝ, અહીંયા કેવું હોય ખબર છે, નાના બેબીનો શોપ અલગ જ હોય આવી રીતે. આ મોટાનો છે ને આ કિયાનનો છે. તો અત્યારે બેકયાર્ડમાં આવી ગયા છે બધા. અને કિયુભાઈ, હેલો કિયુ. સોનલબેન આવી ગયા છે બેકયાર્ડમાં મેથી ચૂંટવા માટે. જો ગાઈસ, મેથી ચૂંટવાનું કામકાજ ચાલુ હો.
મમ્મી હવારે અડધી ચૂંટી હતી અને અડધી બાકી હતી, તો અત્યારે હું ચૂંટવા લાગી છું. મમ્મી ગયા છે જોબ, તો જો મેં આટલી ચૂંટી છે અને હજી આટલી બાકી છે, તો આપણે ચૂંટી દઈએ ફટાફટ, કારણ કે આપણે ખેડી દેવાનું છે આ અને નવી મેથી વાવવાની છે. તો ચલો, જેને ચૂંટાવી હોય આવી જાઓ, જેને ઈચ્છા હોય આવી જાઓ ચૂંટાવાની. મફતમાં તો કોઈ ના આવે. $1 આલીશું. ના, સસ્તું કહેવાય બહુ. સસ્તું? હા તો $5. લસણ પોગરી ગયું જો હવે આપણે. $5. પાછું ફરીથી મસ્ત પોગરી ગયું. સરસ. ઓકે. તો જો ગાઈસ, વસંત કુમારે આવી ગયા છે ચૂંટાવા માટે. એક મજૂર આવી છે પાછું, હાલ કીધું તું 1 પાઉન્ડ. સસ્તું ને સારું. સસ્તું ને સારું મજૂર સાથે. સસ્તું સારું. અફોર્ડેબલ મજૂર. હા, મેથી હજુ તો થઈ નહીં ને વાટી વાટી ફ્રીજમાં ગાલવાની હવે તો. વે ગાઈસ, મેથી સેકે નહીં. મેથી સેકે. તો ગાઈસ, જો આપણે ફાઇનલી મેથી ચૂંટી દીધી છે. તમે જોઈ શકો છો. જો આટલું એક બાસ્કેટ ભરાયું. હાય કિયાન. કિયાને ઠંડી લાગે, તે સ્વેટર પહેરીને બહાર આવી ગયા છે. સાઈડ દીપિકા બેન અને કિયાન બંને મસ્તી કરે છે. એ ચક્કર આયા. કેટલું હસવા જોસ્તી. ચક્કર આયા. હો બાપા રે. જો ગાઈસ, સાંજ પડી ગઈ છે મસ્ત. હેલો ગાઈસ, કે હેલો ગાઈસ. તો ગાઈસ, આપણે મેથી તો કાઢી દીધી છે અને અહીંયા જો સુનીલો ખેડો છો. જેમ ઇન્ડિયામાં નાનું ટ્રેક્ટર ખેડે એવી રીતે આ નાનું મશીન છે, એ ખેડવાનું ચાલુ છે. જો કમ્પ્લીટ ખેડાય છે ને. હું તમને સવારે સરખું ફરીથી બતાવે, કારણ કે રાત પડી ગઈ છે એટલે સરખું બધું દેખાતું નથી. તો હું તમને મોર્નિંગમાં બતાવીશ ફરીથી. તો ગાઈઝ, આપણે બીકેરમાં કામ કરતા હતા, તો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે, તો બનાવી દીધી છે ચા. તો ચલો, સુનિલને પીવાની ઈચ્છા થઈ ગઈ છે, તેમના માટે બનાવીએ. વધારે બનાવવાની હતી? ઓ, આ તો ચા ઉકળી ગઈ. તો વસંત કુમાર કહે છે મારે પીવી છે, તો ચલો થોડી વધારે બનાવી દઈએ. તો જો ચા તો કાઢી દીધી છે, તો બહાર સુનિલને આપી આવીએ અને આઈને ફરીથી બીજી ચા મૂકીએ. તો ગાઈઝ, આપણે ફરીથી પાછો ચા બનાવી દીધો, કારણ કે મેં તો 2 જણની ચા બનાવી હતી. પછી વસંત કુમારને કે મારે પીવી છે, તો આપણે ફરીથી ચા બનાવી દીધી છે. જો એમાં ને એમાં ઉકાળી દીધી. તો ગાઈઝ, હવે હું બનાવું છું રોટલા. તમે જોઈ શકો છો, લોટ લઈ લીધો છે આપણે અને આ સાઈડ તવી ગરમ થવા મૂકી દીધી છે, કારણ કે આપણે દાળ બનાવી છે એટલે દાળમાં રોટલો સારો લાગે. એટલે જો આપણે મગની દાળ બનાવી છે, સરસ રસ્સાવાળી. તો ચલો આપણે બનાવી દઈએ રોટલો. તો ગાઈઝ, આપણાથી તો રોટલો બન્યો નહીં, તો જો દીપાબેનને બનાવી દીધો છે, કારણ કે મને તો રોટલો બનાવતા આવડતો નહીં. અને આ સાઈડ જો ચીકુનો જ્યુસ બનાવ્યો છે કિયાન માટે. ફ્રોઝન ચીકુ છે. એક બન્યો છે, હજી બાકી છે. તો ગાઈસ, ફાઇનલી રોટલા તો બની ગયા છે જો. અને આપણે જમવા બેસી ગયા છે. જમવામાં છે દાળ, બાજરીનો રોટલો, ડુંગળી છે અને રોટલી છે. તો ચલો ફટાફટ જમી લઈએ, જમીન મળીએ. તો ગાઈસ, આપણે સાંજના વાગ્યા છે 4, તો આપણે બનાવી દીધી છે ચા, કારણ કે આપણે જવાનું છે 5 વાગે જોબ. તો આપણે ચા અને ઢોકળા ખાઈને જઈશું. તો જો ઢોકળા લઈ લીધા છે અને ચા થઈ જાય પછી ચા અને ઢોકળા ખાઈ લઈએ. તો ગાઈસ, આપણે આવી ગયા હતા બ્રેકમાં અને લઈ લીધી છે ફ્રાય એન્ડ લેમોનેડ. તો ચલો નાસ્તો કરી લઈએ.
તો ગાઈઝ જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ. અને જે આજનો બ્લોગ હતો એ 2 દિવસનો આપણે ભેગો શૂટ કરેલો હતો. તો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો.